બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગોપાલપુરી મંદિર ખાતે ભાજપનો ભવ્ય કાર્યકર્તા સંમેલન અને સન્માન સમારોહ યોજાયો। આગામી તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। દાંતીવાડા તાલુકાના ડાંગિયા ખાતે પીજે ચૌધરી સાહેબના ફાર્મ હાઉસ ઉપર ખાસ ઉપસ્થિત ગોપાલપુરી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરવાની સાથે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે વિજય શંખનાદ ફૂંકવામાં આવ્યો હતો। દાંતીવાડા તાલુકા ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનમાં નવી નિમણૂક પામેલા પદાધિકારીઓનો પરિચય અને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રણનીતિ ઘડવામાં આવી હતી। જિલ્લા ભાજપ મહામંત્રીએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે આપણે સૌએ નાના મોટા મતભેદ ભૂલી એકજૂથ થઈને આગળ વધવાનું છે। આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી તરુણભાઈ મોદી, ધાનેરા વિધાનસભાના અગ્રણી ભગવાનભાઈ પટેલ, તાલુકા સંઘના ચેરમેન નટુભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ મંત્રી અને દાંતીવાડા તાલુકા ભાજપ પ્રભારી કર્મરાજભાઈ મોર, જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી ગણપતભાઈ આકોલિયા, દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ બોકા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ મેવાડા, જિલ્લા ભાજપ બક્ષીપંચના પ્રમુખ અલ્પેશજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મહામંત્રી મનહરસિંહ વાઘેલા, તેજાભાઈ મરવાડિયા સહિત શક્તિ કેન્દ્રના સંયોજકો, સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। નટુભાઈ ચૌધરી, ચેરમેન તાલુકા સંઘે જણાવ્યું હતું કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત થશે તો વિકાસને વેગ મળશે, તેમજ કાર્યકર્તાઓ અત્યારથી જ જોરશોરથી મહેનત કરી રહ્યા છે અને ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત છે। જિલ્લા ભાજપ મહામંત્રી તરુણભાઈ મોદીએ જણાવ્યું હતું કે આ સંગઠનમાં કોઈ નાનું કે કોઈ મોટું નથી, દરેક કાર્યકર્તાને સાથે રાખીને અમે કામ કરીશું। આમ ડાંગિયા ખાતે યોજાયેલી આ બેઠકથી દાંતીવાડા ભાજપના કાર્યકર્તાઓમાં નવો જોશ જોવા મળ્યો હતો। હવે જોવાનું એ રહેશે કે આ સંગઠન શક્તિ આગામી ચૂંટણીઓમાં કેવા પરિણામો લાવે છે। અહેવાલ કમલેશસિંહ દરબાર સાથે કાંતિભાઈ બળિયા, અજોડ અવાજ, દાંતીવાડા।